પાછળ છે જેવી કસ્તુરીમાં વાસ. ગુરુની ગતિ ગુરુની પાસ જેવી કસ્તુરીમાં વાસ. એ ઉદ્ધવજી પ્રાણપતિ પ્રત્યે રે અરજ હમારી. પ્રાણનો જે માલિક છે, માલિકીની ચીજ છે, માલિક જુદો છે. શરીર છે એ માલિકીની ચીજ છે, માલિક નથી. અને એમાં જે કાંઈ સાધનો છે એ બધી માલિકીની ચીજ છે, માલિક નથી. માલિક તો સાંઈબાબાની નજરમાં આવ્યો એટલે એને ડિક્લેર કર્યું કે સબકા માલિક એક. હવે બ્રહ્મા ને બ્રહ્માણી, વિષ્ણુ ને લક્ષ્મી, શંકર ને પાર્વતી, સતી સુંદરી ને ઇન્દ્ર મહારાજ, વરુણદેવ ને તારા, બૃહસ્પતિ ને તારા, મંગળ ને તો એની શક્તિ. તો જેટલા ગ્રહો છે 33 કરોડ દેવતા છે. સૂર્યનારાયણ એની ઘરવાળી રાંધણમાં, જ્યાં જોવો ત્યાં બબેના જોડા. આપણી આ વાત છે એ એકની છે. એક છે હરી, એક છે તમે, દોજો રે ન જાણો હરી. એક છે હરી, એક છે. માથા હાટે માલ શું કામ છે? અરે હરિ ઓજાન ભાઈ, આ શું વેચવા નેહરી છો કે માવો લ્યો, મોહન લ્યો, માધવ લ્યો, મુકુંદ લ્યો? અરે હલી તો બરાબર છે, પણ ભાવ શું છે? સસ્તો છે, લઈ લો. પણ ભાવ તો કે મરી ગઈ. શિરને સાટે સોદા કરતી, કોઈને લેવા છે મુરારી રે. જગત માણવું હોય તો માથું રાખજો બાપુ, અને તમારી ઈચ્છા પડે એમ ખેલજો. અમારી કઈ જરૂર છે નહીં. અમે સદગુરુના બાળક છીએ. તીરથ નાવ એક ફળ મળે અને સાધુ મિલે ફળ 4 મળે. પણ સદગુરુ મિલે અનંત ફળ, કહે કબીર વિચાર. અનંત ફળ હાથમાં આવી ગયું. અનંત ફળ ખાટું ન કહે ગો, ખાટું ન કહે ગો, તીખું ન કહે ગો, ગહેરું ન કહે ગો, એને કડવું ન કહી શકો, એને તોડું ન કહી શકો. અનંત ફળ એવું છે. જો જાને વહી પે જાને. बात कही नहीं जावत है, गूंगा गुड़ का स्वाद क्या बखाने. वो समझ मुस्कावत है. नहीं मिलती कोई बात वेदन में. वेद कहे सब भेद है. कन्हैयो माथा हाटे माल છે. કોઈ ક્યાં ગોતે, કાંઈ ક્યાંય ગોતે. હવેલીમાં જઈને મુખિયાજીને પૂછ્યું તો મુખિયાજીએ કહ્યું કે હવે ભક્તોના હૃદયમાં છે. ના હમ સ્વામી ભાઈ કોણ છે? યોગી નામ હૃદય એનું છે. મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, હું યોગીઓની પાસે નથી, વૈકુંઠમાં નથી. મારો ભક્ત શુદ્ધ ચિત્ત, શુદ્ધ મન, અંદર બહાર પવિત્ર, ખોટા બોલીનો નહીં. નકરું સત્ય એટલે સત્યનો જ સંગ. જગતની કોઈ બાજી નહીં, કોઈનો સંગ નહીં, કોઈની ઘરે જવાનું નહીં. મહિને પૈણે ક્યાંય. કેમ સપનું મટી ગયું. જાગીને જોઉં તો જગત દિશે નહીં. જગત એટલે માથું, અને મેં લીધેલો છે માલ માથા હાટે. મારું માથું કૃષ્ણની પાસે, ગુરુજીની પાસે છે. ધડ રે ઉપર જેને મસ્તક મળે નહીં પાનબાઈ.
આ ખેલવી રે ખાંડા કેરી ઝાર, એમ તમે રે તમારું પાનભાઈ કાપતા નહીં કોઈ હો, અકલ મઠાવેડા કરીને. એમ તમે રે તમારું પાનભાઈ શીશ રે ઉતારો તો રમાડી રે દઉં 52 રે. ભક્તિ કરો, ભક્તિ કરવી એને ગંગા સજીએ ભક્તિ કરવી હોય ને એ પાનભાઈ તો રાખ થઈને રહેજો અને મેલી દેજો અંતરના અભિમાન. કોઈનું કામ ના આવે, વખાણ પાછળ કરે ને અંદર ખાને એને એવું ગમતું હોય. પણ મરી ગયા તું વાણીનો વિષય શું કામ માનસ? હા, તું વાણીનો વિષય ફૂલણ સીટે ફોડાઈ જાય, ફૂકો ફૂટી જાય, જાજી હવા ભરાઈ જાય. કોઈ નિંદા કરે, કોઈ સ્તુતિ કરે, આપણે શું કરે? મારી કોઈક નિંદા કરે તો હું ખીજાવું નહીં, અને કોઈક મારી સ્તુતિ કરે ને તો હું રાજી વધારું. મારે કંઈ લેવા દેવાની શબ્દ છે, બીજું કાંઈ નથી. શબ્દ છે એ ધન છે, પણ અમારો ધન શબ્દ નથી. અમારો ધન આ કાયારૂપી રાધા છે. અમારો ધન રાધે રાધે, અમારું ધન રાધે રાધે, બીજું કાંઈ નહીં. રાધે 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 રાધે. બીજી વાત ન બને. રાધે બેન કૃષ્ણ હાથે. કાયને કીધી રાધા અને માલીપાર બોલી રહ્યો છે એ આત્માને કીધો કાન. દાફડા કુળમાં હો દીવો તું જીવન પંડે જાણ. બાપાએ કીધું તમે જેને ગોતો છો નરુભાઈ એ તમે પોતે છો. પીંજણ મત મટી ગઈ બધી. ગુરુ વાક્ય બ્રહ્મ વાક્ય. ગુરુ મહારાજે કીધું એકેય મંદિરમાં ક્યાંય તમે અરુણભાઈને જોઈ ન હકો. આખા વિશ્વમાં જગમે જગાનું ખાલી કોઈ કે જ્યાં આ અરુણિયો ન હોય. પણ બે પગથી હારીને ક્યાંય મરે નહીં હવે. કારણ કે છોડ આમ કેટલો તો કાંઈ નક્કી નહીં બાબા, મેજર નથી અમારી પાસે. આમ તો કે નથી મેજર, આમ તો કે નથી મેજર, આમ તો કે મેજર નથી, આમ તો કે મેજર નથી, આમ તો કે મેજર નથી. તે પણ ન હોય કાંઈ. માપામાં ન આવે માવો. માપ તાપ કશું નહીં, નહીં તોલા તોલા કહે રવિરામ વસ્તુ પ્રગટ બોલા. કેવો હોય છે? કારો હોય છે, ઢોર હોય છે, ત્રિકોણ હોય છે, ગોળ હોય છે, લાંબી હોય છે, જાડી હોય છે, પાતળી હોય છે, ટૂંકી હોય છે. કેવો હોય છે એ ભાઈ? આ બોલી જશે કેવો હોય છે? હા, જરા રમી આવ્યો ગઈઢું રૂપ લઈને કોઢિયા જેવું, અને માંડ માંડ ઊભો થાય, માંડ માંડ બે. મારે કે જોઈ છે કે એક ગ્લાસ લેવો હોય તો મારે ઊભું થવું પડે પાણી રાખી. બૈરાની જરૂર છે. જો તું તારું બૈરું થઈ જાય તો પણ તું ન દઈ હતું. ને મારે મને કીધું હોત તો હું ભેગો આવત, પણ તો બૈરાનું કીધું એ જરાક મારે ને પૂછવું તો પડે ને. આટકોટમાં સમયા કુટુંબની દીકરી છે, એટલે અહીંયા રવીરબાઈમાં અંદર રોટલા ગણતા હતા બંગડી જેવા મોટા મોટા રોટલા. ફૂલી જાય એટલે આમ ભીતના ટેકે રાખી. ભંડારી કે હા ઓલા મહાત્મા ક્યારે નથી જોતું લઈ જાય. ધોતિયું પંચિયું મૂકતા નેપકીન્યા બેપકીન્યા જે કાંઈ જોતું હોય એને આપી દો. એને એ કાંઈ જોતું નથી. તો લોટો મોટી સાઈઝને આપો, દોરી આપો, લોટો આપો. કૂવામાંથી પાણી ભરવા પાતળા પાતળા મલમલના કપડાં આપો. એને ગાળીને પાણી પીવું હોય તો થેલીમાં બે રોટલા રાખી દો. એ તો તમારી માગણી કરે.
મારા આ કેમ પાડ્યું? તે રાજકોટ પહેણ્યો આવ્યો હતો કે નહીં, કે આવ્યો હતો ને, તો મારા મા બાપે કન્યાદાન દીધું, તો મારો હાથ તમને હોઈપો કે નહીં? એમ તમે મને મારો હાથ જાળીને એને હોપો તો હું તો એની સેવા કરીશ. મારે કંઈ વાંધો છે? ઘરની નારી દાનમાં દેતા જીવ, ઘરની નારી દાનમાં દેતા, આ દિલ જરી નહીં ડગતા, સંતને સંતપણા રે એ મનવા નથી મફતમાં મળતા. મફતમાં ન મળે. અને આપણે બધાને ખબર છે, એક જ મંદિર એવું છે કે તમે નાળે લઈ જાઓ તો હાકરે લઈ જાઓ, પૈસા કંઈ ધરતા નહીં, અને પ્રસાદ લઈ જાઓ, ખીચડી કઢી અને શાક બટાનું રસાવાળું અને કોંદી ગાંઠિયા, દાબો તમને ખૂબ ખાઈને બે પેટ ભરીને ખાવ દાવ, અને કાંઈ જોતું નથી. અને એનો પ્રસાદ પ્રયાગમાં, અયોધ્યામાં, અને હમણાં મેં સાંભળ્યું કે આ પંજાબમાં આવું થયું ને અહીંયા કોઈ ખટાણ જમવા ગયા બધા, ત્યાં જમવાનું એટલું વિચાર કર્યો. રણછોડદાસ જેવાને કરે છે, પણ એમાં ઊંચું નીચું કરવા જેવું નથી, કારણ કે બધાને તો એકલો જ કાર્યક્રમ છોકરાએ કીધું પડદાની પાછળનો કલાકાર એક જ આ કરે જ ખેલ, એટલે ઊંચું નીચું કાંઈ કરવું નથી, પણ કોક જ નિષ્કામ હોય છે. સ્વાર્થનું બધા પ્રીતિ કરે છે. આ જગતના લોકો સ્વાર્થન પ્રીતિ કરે છે. સંતોને કાંઈ લેવા દેવું નથી. એ કોઈને દે છે તો પછી એને કંઈ યાદમાં ન હોય. બદલો તો બે જણા વચ્ચે ઈચ્છવાનો આવે કે નૈમિષ હું તને આ દઉં તો તારું નામ દેવાનું. એકમાં શું બદલો? આખા વિશ્વમાં એક હોય તો શું બદલો? આ નિષ્કામી ને કહેવાય. નકર થોડી મહિનામાં વાવો, ઉલટા સુલટા બી નાખો તો ઉગે તો ખરા. આ નિષ્કામ કરવો તરત જ આવે ફળ એવા. નકર બીજા હારા નહારા ગમે કામ કર્યા હોય, ભોગવવું તો પડે, કરેલા કર્મના બદલા દેવા પડે, મોટા ભૂપ નહીં નડે, કરેલા કર્મના બદલા દેવા પડે. દશરથ મહારાજ ચોકી તળાવની સવણ પાણી ભરે, હાંકું મારીને બાણ માર્યું, છોકરો મરી ગયો. પાણી દીધું. શ્રવણ કેમ બોલતો નથી કાંઈ? એ શું બોલે? શ્રવણે કીધું મારા મા બાપને પાણી દઈ આવે છે, પાણી પીવું છે. પાણી પી લ્યો. પાણી દેખાડ્યું. હાથ બોરીને આંધળા હતા. પણ તમે છો કોણ? તો કે હું અહીંયા અયોધ્યા નરેશ છું. હા, તમારો શ્રવણ મને એમ કે હણીકું પીએ છે, એટલે મેં શબ્દ વેચી બહાર માર્યું. અવાજ આવે ને આ જાય શબ્દ, એવું પાણી હોય. હા, તો એનું નિધન થઈ ગયું. હવે અમારે પાણી પીને શું કરવું છે? હજી અમારો છોકરો જ નથી, અહીંયા પાણી પીને શું કરવું છે? પાણી તો એક તત્વ હશે, અમે તો આત્મા છે. પણ હવે તમારે કોઈ હાજર નહીં હોય અને તમારું નિધન થશે. દશરથ મહારાજને કોઈ ન મળે. ભરતને શત્રુઘ્ન મયકે ગયા હતા મામાને ત્યાં, અને આ જંગલમાં, અને શરીર જોઈતું 6 વાર રામ બોલ્યા. આપણે 5 વાર નહીં, 4 વાર નહીં, 7 વાર નહીં, 6 વાર બોલ્યા. રામ રામ તે રામ કરી, રામ રામ તે રામ. 6 વખત બોલીને શરીર થઈ ગયું. પાણીને ઓલા આંધળા દેખાયા કરે, કરેલા કર્મના બદલા દેવા પડે ભાઈ. મોટા ભૂપની અને હું કરું તો મારે બેઠું. હું કરું જ નહીં. મેં ગુરુને હોપી દીધું તન. કાંઈ કરવું જ નહીં. સારું ન કરું, વળી હારાનું ફળ સારું લેવા આવું.
નહરાનું ફળ નહરું લેવા આવો ને ક્યાં નવરા છે. શુભ કર્મ અશુભ કર્મ ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય. ઝેરને ખબર છે કે હું ઝેર છું, સુધા એટલે અમૃતને ખબર છે કે હું અમૃત છું, પણ જીવ ખાય તો ફળ થાય. ઝેર ઝેર ખાય એ ખલો થઈ જાય અને અમૃત ખાય પુષ્ટિ પામે. એમ શુભ અશુભ કર્મનું ભોગતાપણું જણાય. શુભ કર્મ કર્યું હોય એનું ભોગતાપણું દેખાય આવે, અને અશુભ કર્મ કર્યું હોય એનું ભોગતાપણું. કર્મ કરી શું કમાયો એ વિચારીજો ને. કર્મ કરી શું કમાયો. બાપા કે સૌથી પહેલાં જે જન્મ હોય છે એને કોનો રોલ ફેરવો હોય છે, આવ્યો હોય છે. જો બધા ઋણાન બંધે ભેગા થતા હોય તો સૌથી પહેલો જન્મ એને કોનો રોલ ફેરવો હોય છે, ત્યાં ફાની દુનિયામાં આવ્યો હોય. બાપા કીધું એને તો કોઈ ન હોય, કોઈ આવ્યો કેમ, જન્મો કેમ. આ કર્મ પૂર્વે જોતા તારે કર્મ કાંઈ નહોતું. મને કે તાર બાપ છે? મેં હા. શું નામ છે? મેં વિઠ્ઠલભાઈ. એનો બાપ છે? મને કે હા. એનું નામ શું? મેં નારાયણભાઈ. તો એને બાપ છે? તો મેં હા, પણ મને યાદ નથી. 2-3 પેઢી માંડ યાદ છે. તો હું તને શું થાવ? તો કે મેં તમે મને ગુરુ થાવ. તો મારે ગુરુ છે કે નહીં? મેં તમારે છે ને. કોણ? મેં તમારે મનોહર. તો મનોહરને ગુરુ છે કે નહીં? મેં એને છે અનેક નામમાં મંગા બાપા. તો કે એને ગુરુ છે કે નહીં? અમે એને છે અંબાજીમાં મગનરામ. તો એને ગુરુ છે કે નહીં? તો મેં ઠેઠ દેથાણ લગી પહોંચ્યું વાતાવરણ. ઠેઠ દેથાણ સુધી વાતાવરણ પહોંચ્યું. તમે જો વંશાવળીમાં ક્યાં સુધી હલવાઈશ? મને કે તન મન ધન તે મને આપ્યા છે કે મારા ગુરુને આપ્યા છે? એટલે પેઢીના ફાંકા રાખતો ને. હો મને કે હા, પેઢીના ફાંકા રાખતો ને. ધરણી નહોતા, આકાશ નહોતા, નહોતા ચંદ્ર સુરા. આ તે દિન કા ભેદ બતાવો જો સદગુરુ મળ્યા હોય પૂરા. પીરને પુકારે મુજા ભાવરા, સત્ય આપણો ધર્મ સંભાળ. પોતાના પીર વિના પાર નહીં, અને ગુરુ વિના મુક્તિ ન હોય. એક એકને છૂટવું છે પણ છૂટી ન શકાતું, કારણ કે સમજણનો અભાવ. એ તાર માસીનું ઘર છે, આગળ ઝઘડા કરો, તોડભાંગ કરો. તાર માસીનું ઘર છે કે જો સમજણનું ઘર દૂર છે. હા, સમજણનું ઘર છે એ ખાલા કા ઘર નહીં. ખાલા એટલે માસી. હા, સમજણનું ઘર દૂર છે. જયથી નમી ખજૂર, ચડે તો ચાખે પ્રેમરસ, અને ગીરે તો ચકરાચૂર. હા, કોની તે જીવ છે બે એક રંગી થાય છે. વાત આટલી જ છે. જીવ અને શિવ બે એક રંગી થવા જોઈએ. બહાર રમત જુદી, અંદર રમત જુદી. એનો બે રંગા ભેગા બે હાય પોતપોતાની જાય. ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઉતરે. એવા દોરંગા ભેગાનો બેસીએ, એમાં પોતપોતાની જાય. પ્રકટની ભક્તિ કરજો. આ સત્સંગના આશ્રયથી આપણે અહીં ભેગા થાય છે. 11 વાગ્યા. મયુર બાપુને આપણે કઈ થોડુંક બોલો. હા, થોડુંક બોલો બાપા.